કેવું ચાલે છે? બરાબર છે ને બધું? આંખના ડોક્ટર પ્રણવભાઈ ભટ્ટે કરિયાણાની દુકાનવાળાને આવો સહજ સવાલ પૂછ્યો. ડોક્ટર ભટ્ટ એમના પત્નીને લઈને ઘર માટે ખરીદી કરવા નીકળ્યા હતા. કાર સહેજ દૂર પાર્ક કરીને નાનકડા શહેરની સાંકડી બજારમાં પગપાળા ફરી રહ્યા હતા. જાણીતી દુકાન હતી, સામાન્ય સ્થિતિનો દુકાનદાર હતો, આહી પાતળી ઓળખાણ અને વાતચીતનો સ્વાભાવિક સંબંધ હતો. એટલે જ ડોક્ટર ભટ્ટે ઉપરનો સવાલ પૂછી નાખ્યો. જવાબમાં બચુભાઈ નામના દુકાનદારે આપવીતીનો પટારો ખુલ્લો મૂકી દીધો. મારી કર્મખાઈની વાત જ ના પૂછશો સાહેબ. આજકાલ ગ્રહદશા ખરાબ ચાલી રહી છે. બે બાજુથી માર પડી રહ્યો છે. એક બાજુ વિશે તો સમજી શકાય છે. તમારી દુકાનમાં ઘરાકી ધમધમતી નથી એ તો હું એ જાણું છું, પણ આ બીજી બાજુનો માર ન સમજાયો. સાહેબ, તમે આંખના ડોક્ટર છો ને? આંખની જ મોકાણ ઊભી થઈ છે. હમણાં થોડાંક સમયથી મને બરાબર દેખાતું નથી. ઘરાકને માલ આપવામાં એ લોચા વાગી જાય છે. કાં તો માલ પાછો આવે છે, કાં ઘરાક પાછો આવતો નથી, બીજી દુકાને વળી જાય છે. બચુભાઈએ ડોક્ટરને આપવા માટેની વસ્તુ જોખતા જવાબ આપ્યો. બચુભાઈ, તમે એક કામ કરો, આવતીકાલે જ મારા ક્લિનિકમાં આવી જા. હું તમારી આંખો તપાસી આપું. અને આમ કેમ કરો છો? મેં દેશી ઘી માંગ્યું ને તમે ડાલડા ઘી જોખી રહ્યા છો. જોયું ને સાહેબ, આમ જ થાય છે. હળદરને બદલે ચણાનો લોટ અને ખાંડને બદલે મીઠું ઘરાકને અપાઈ જાય છે. આવતીકાલ તો બહુ દૂરની વાત છે સાહેબ. તમે છૂટ આપતા હો તો આજે સાંજે જ તમારા દવાખાને આવી જાઉં. બચુભાઈએ તૈયારી દર્શાવી. મને શો વાંધો હોય? હું તો ખરીદી પતાવીને મારી વાઈફને ઘરે ઉતારીને સીધો મારા ક્લિનિક ઉપર પહોંચી જવાનો છું. તમે 6 વાગે આવી પહોંચો. બચુભાઈએ માલ જોખી આપ્યો. કપડાના થેલામાં મૂકી આપ્યો. બિલ ચૂકવીને ડોક્ટર ભટ્ટ જવા લાગ્યા. ત્યાં બચુભાઈએ પાછા એમને સવાલ પૂછીને રોક્યા. ડોક્ટર સાહેબ, એક વાત પૂછું. તમારી ફી? ડોક્ટર ભટ્ટ હસી પડ્યા. તમારે આવો સવાલ પૂછવાનો હોય બચુભાઈ? સામાન્ય રીતે નવા કેસ તપાસવાની મારી ફી 200 રૂપિયા હોય છે. જો કોઈ ગરીબ દર્દી આવી ચડે તો હું 75 રૂપિયામાં એ તપાસી આપું છું. પણ તમને તો હું ઓળખું છું, એટલે સાફ મફતમાં તમારી આંખો તપાસી આપીશ. ચિંતા ન કરશો. ડોક્ટર ભટ્ટ જાણીતા દુકાનદાર પ્રત્યે સંબંધ જાળવતો જવાબ આપીને ચાલ્યા ગયા. ગાડીમાં બેઠા પછી એમના પત્નીએ કહ્યું, પણ ખરું, તમે સાવ ભોળા છો. એટલું એ નથી જોતા કે બચુભાઈએ બિલની રકમમાં 1 પૈસો પણ ઓછો નથી કર્યો. સોને 37 રૂપિયા અને 75 પૈસા પૂરા લઈ લીધા. અને તમે એક ઝાટકે 150 રૂપિયા જતા કરી દીધા. મને ખબર જ હતી કે તને આ વાત નહીં ગમે. પણ એટલું સમજ કે એ માણસે આપણને જે કોઈ ચીજવસ્તુઓ વેચી છે એના માટે એણે ક્યાંકથી ખરીદી કરવી પડી હશે. પૈસા ખર્ચવા પડ્યા હશે. બચુભાઈનો તો માત્ર થોડોક નફો જ હશે એમાં, કદાચ 37 રૂપિયા જેટલો. અને તમે આટલું બધું ભણ્યા ને ડોક્ટર થયા એ માટે પૈસાનો ખર્ચ નહીં થયો હોય. પછી આ દવાખાનું ઊભું કર્યું, એમાં મોંઘા મશીનો ગોઠવ્યા, એ બધું સાવ મફતમાં. ભૂલી જા. એવી બધી ગણતરીઓ કરવા બેસીએ તો ભારત જેવા દેશમાં આપણે પ્રેક્ટિસ જ કરી ન શકીએ. આપણું મૂડીરોકાણ તો એકવાર થઈ ગયું તે થઈ ગયું. હવે મારે તો માત્ર બચુભાઈ જેવા ગરીબ દર્દીઓ માટે મારી આવડત જ મફતમાં વહેંચવાની છે ને. ડોક્ટર ભટ્ટે તર્કભરી દલીલથી પત્નીની કચકચ બંધ કરી દીધી અને ગાડીની ચાવી ઘુમાવીને એન્જિનની ઘરઘરાટી ચાલુ કરી. સાંજે બરાબરના ટકોરે બચુભાઈ ક્લિનિકમાં હાજર થઈ ગયા. ડોક્ટર ભટ્ટની પ્રેક્ટિસ સારી જામેલી હતી. ઓપરેશનની બાબતમાં એમનો હાથ વખણાતો હતો.
એમ તો એ મોંઘા ડોક્ટર હતા. ગરીબ ન હોય તેવા દર્દીઓ પાસેથી એ ખોબો ભરીને રૂપિયા લઈ લેતા હતા. વેઇટિંગ રૂમમાં 20 જેટલા દર્દીઓ બેઠેલા હતા, પણ એમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં જોઈને ડોક્ટર ભટ્ટને ખબર થઈ ગઈ કે બચુભાઈ પધાર્યા છે. હાથ ઉપરના દર્દીને તપાસી લીધા પછી ડોક્ટર ભટ્ટે એના આસિસ્ટન્ટ મુકેશને સૂચના આપી, હમણાં જ પેલી કરિયાણાની દુકાનવાળા બચુભાઈ આવ્યા છે, એમને પહેલા મોકલી આપ. બીજા દર્દીઓ વિરોધ કરે તો કહેજે ડોક્ટર સાહેબે અંગત કામ માટે એમને બોલાવ્યા છે. બચુભાઈ ડોક્ટર ભટ્ટની ઓફિસમાં દાખલ થયા. ડોક્ટર ભટ્ટે તરત એમને ચેકઅપ માટેના કમ્પ્યુટરાઇઝ મશીનની સામે બેસાડી દીધા. પૂરી 20 મિનિટની બારીકીભરી તપાસ કર્યા પછી એમણે નિદાન કર્યું, બચુભાઈ, તમને 2 આંખોમાં મોતિયો આવ્યો છે. કાચો છે કે પાકી ગયો છે? પાકી ગયો છે. ઓપરેશન કરાવવાનો સમય થઈ ગયો છે. કાલ પછીના કોઈ પણ દિવસે આવી જા. પહેલા જમણી આંખનો અને પછી થોડાક દિવસો બાદ ડાબી આંખનો ઇલાજ કરી આપું. બચુભાઈ ઢીલા થઈ ગયા. ઓપરેશનમાં કંઈ જોખમ જેવું તો નથી ને સાહેબ? અરે, તમે તો કંઈ ગાંડા થયા કે શું? આંખની સર્જરીમાં તો વિજ્ઞાને હવે કેટલી બધી પ્રગતિ કરી છે. હું ફેકો પદ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરું છું. ઇમ્પોર્ટન્ટ નેત્રમણી બેસાડી આપું છું. કામ પતી ગયા પછી તરત જ તમે ઘેર જઈ શકશો. બીજા દિવસે તો તમે ટીવી જોતા હશો. હાશ, ત્યારે તો ચિંતા કરવા જેવું કંઈ નથી સિવાય રૂપિયા. બચુભાઈની ઝાંખી આંખોમાં ઓપરેશનના ખર્ચની ચિંતામાં વધુ ઝાંખપ છવાઈ ગઈ. રૂપિયાની ચિંતા પણ તમારે કરવાની નથી. મેં નક્કી કર્યું છે કે મારે તમારી પાસેથી ઓપરેશનના ચાર્જ પેટે 1 રૂપિયો પણ લેવો નથી. ફક્ત નેત્રમણીની કિંમત ચૂકવી દેજો. જાવ, સિધાવો હવે. ઘરે જઈને તારીખ નક્કી કરીને મને ફોન કરી દેજો. ડોક્ટર ભટ્ટે બચુભાઈના માથા પરથી બોજ ઉતારી દીધો. આ વાતને 2 દિવસ થયા, 4 દિવસ થયા, 1 અઠવાડિયું પૂરું થઈ ગયું. ડોક્ટર ભટ્ટ વિચારી રહ્યા, હવે શું બાકી રહ્યું હશે કે બચુભાઈ મોતિયો કઢાવવા માટે નહીં આવ્યા હોય. નક્કી ઘરમાં કોઈ સામાજિક પ્રશ્ન આવી ગયો હશે અથવા દુકાન અને ઘરાકીની વ્યવસ્થા ગોઠવવાની હશે. બીજું અઠવાડિયું નીકળી ગયું. ડોક્ટર અને એમના પત્ની પાછા એક દિવસ બપોરના સમયે શોપિંગ માટે નીકળ્યા. બજાર તો આખા ગામમાં એક જ હતી. પત્ની મોચીની દુકાનમાંથી ચંપલ ખરીદી રહી હતી, ત્યાં ડોક્ટર ભટ્ટના દિમાગમાં બચુભાઈ નામની વીજળી ઝબકી ઉઠી. સામે જ તો એમની દુકાન આવેલી હતી. ડોક્ટર ભટ્ટ પહોંચી ગયા. આશ્ચર્ય! દુકાનના થડા પર બચુભાઈ બેઠેલા ન હતા. એમના પત્ની ઘરાકી સંભાળી રહ્યા હતા. ડોક્ટર ભટ્ટને જોઈને એ જરા લેવાઈ ગયા. બચુભાઈ ક્યાં? ડોક્ટરે સીધો મુદ્દાનો સવાલ પૂછી નાખ્યો. બાઈ જરાક ભોળી એટલે સાચું બોલી ગઈ, ઈ તો અમદાવાદ ગયા છે આંખનું ઓપરેશન કરાવવા. અમદાવાદમાં? ત્યાં કઈ હોસ્પિટલમાં? જનરલમાં કે પછી? ના રે ના, આંખના મામલામાં કરકસર ન કરાય. ત્યાં એક જાણીતા ડોક્ટરના પ્રાઇવેટ દવાખાનામાં ગયા છે. મારી નણંદનું ઘર અમદાવાદમાં જ છે એટલે રહેવાની તકલીફ નથી. હું દુકાન સંભાળવા અહીં રહી છું. મોટી દીકરી એમની સાથે ગઈ છે. પણ અમદાવાદમાં આ ડોક્ટર તો ખૂબ મોંઘા છે. એક આંખનો મોતિયો ઉતારવાના 30,000 રૂપિયા લે છે એવું સાંભળ્યું છે. બાઈએ ડોક ટટ્ટાર કરીને જવાબ આપ્યો, અરે 30 ને બદલે ભલેને 40,000 લેતા. આંખ તો રતન કહેવાય સાહેબ, એમાં ભાવતાલ ન કરાય. આ કમાઈએ છીએ એ કોના માટે? ડોક્ટર ભટ્ટ ચૂપચાપ પાછા વળી ગયા.